સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે। દિવાળી વેકેશન બાદ એક મહિના સુધી યોજાયેલા ભારત પર્વએ પ્રવાસીઓમાં ખાસ આકર્ષણ ઊભું કર્યું છે। છેલ્લા 3 વર્ષથી દર વર્ષે 50 લાખથી વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ રહ્યા છે। દિવાળી સમયે દરરોજના 5 લાખ પ્રવાસીઓ આવતા હતા અને હાલ પણ રોજના 10 થી 15 હજાર પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ રહ્યા છે। ત્યારે ટુરિસ્ટનો તો પુષ્કળ પ્રમાણમાં ચાલુ છે જ અને છેક માર્ચ સુધી અમને અપેક્ષા છે કે આખા દેશથી, ગુજરાતથી તો આવે જ છે, સાથે મહારાષ્ટ્રથી, કર્ણાટકાથી, અન્ય રાજ્યોથી પણ એ ટુરિસ્ટ ઇન્ફ્લો ચાલુ રહેશે। કુલ અત્યાર સુધી જે ફૂટફોલ થઈ છે એ લગભગ 2.5 કરોડ જેવી ક્રોસ થઈ ગઈ છે અને જ્યારે અમે ગણીએ છીએ તો જે ટિકિટ વેચાય છે એને જ ગણીએ છીએ। તે ઉપરાંત દાખલા તરીકે આ વર્ષે જ્યારે આપણે પ્રકાશ પર્વ કર્યું, આપે પણ લાભ લીધું હશે, એમાં જે લોકો આવે છે એમાં કોઈ ટિકિટિંગ હતી નથી, એટલે નજીકના ક્ષેત્રોથી ડભોઈ હોય, રાજપીપળા હોય, વડોદરા, ભરૂચ આ શહેરોથી પણ રાત્રે મોટા પ્રમાણમાં લોકો આવે છે।